હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો આજે એક તમારા માટે જબરજસ્ત ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે ગ્રીન સ્ક્રીન વિડીયો. તો ઘણી બધી તમે યુટ્યુબની અંદર ચેનલો જોઈએ જશે જે ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરી અને અત્યારે તેમની ચેનલ મોનેટાઈઝ કરી અને સારી એવી ત્યાંથી અર્નિંગ પણ કરતા હોય છે. તો તમે પણ આ રીતનું કરી અને તમારી પણ ચેનલ મોનેટાઈઝ કરી અને સારી એવી ત્યાંથી અર્નિંગ કરી શકો છો. આ મારી ખુદની ચેનલ રહી, એ પણ મેં ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવીને તેમને મોનેટાઇઝેશન ઓન કરી છે, બરાબર. તો તેના વિશેની આજ સંપૂર્ણ તમને હું માહિતી આપીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જઈએ આપણે મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર. યુટ્યુબને ઓપન કરી લઈશ. જેવું જ તમે યુટ્યુબને ઓપન કરશો એટલે તમારી સામે આવે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો આની અંદર તમારે કોઈ પણ શોર્ટ ચેનલ સારી એવી ગ્રોથ થયેલી હોય એને આપણે સિલેક્ટ કરી લઈશું, બરાબર. તો ધારો કે હું કોઈ સારી એવી ચેનલમાંથી ગોતી લઈશ. તો આ ચેનલ ઉપર આપણે ગ્રીન સ્ક્રીન કરશું, બરાબર. તો આ ચેનલને આપણે જોઈ લઈશું વ્યૂઝ કેવો આવે છે, કેવો રીતનો તેની વિડીયો અપલોડ કરે છે. તો 216 વિડીયો અપલોડ કર્યા છે અને 1.4 કરોડ તેના સબસ્ક્રાઈબર છે. તો આ ચેનલ ઉપર તમે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી શકો છો અને એની ઉપરથી તમારે કોઈ પણ કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાની સંભાવના છે નહીં, કારણ કે આને સબસ્ક્રાઈબર ઘણા બધા છે, એટલા માટે આ કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક આપશે નહીં, બરાબર. અને તમે નાની ચેનલની અંદરથી કોઈ પણ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવશો તો તેના ઉપર તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાનો સંભાવ રહેશે. એટલે તમારે આવી મોટી ચેનલ હોય જે ગ્રોથ થયેલી એના ઉપર તમારે ગ્રીન સ્ક્રીન કરવાનું છે. અને આવા વિડીયો ઉપર તમે ગ્રીન સ્ક્રીન બનાવશો એટલે તમારી ચેનલ થોડા જ ટાઈમમાં સારી એવી બૂસ્ટ થઈ જશે અને સારી એવી ગ્રોથ થશે, બરાબર. તો આની ઉપરથી તમારે ગ્રીન સ્ક્રીન વિડીયો કોઈ પણ આપણે લઈ લઈએ. તો ધારો કે તમને આમાંથી કોઈ વિડીયો સારો એવો પસંદ છે, આ વિડીયો, તો તેના ઉપર હું ક્લિક કરીશ. આના ઉપર જેવું તે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવા 4 ઓપ્શન આવશે. તો તેના ઉપર તમારે નીચે રિમિક્સનો એક ઓપ્શન આવશે, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું જ તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવા નીચે 4 ઓપ્શન બીજા આવશે. તો તેના ઉપરથી તમારે ગ્રીન સ્ક્રીન સિલેક્ટ કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું કંઈક આવશે. તો સૌથી પહેલાં તો તમારે 15 સેકન્ડ છે ત્યાં તમારે 60 સેકન્ડ કરી નાખવાનું છે, બરાબર. અને ત્યારબાદ તમારે અહીંયાથી વિડીયો નીચેથી લંબાવી દેવાનો છે. તો અત્યારે હું તમારા માટે ડેમો માટે છું એટલે હું તમને અહીં શોર્ટમાં સમજાવી દઈશ. હું નાની થોડો ઘણો કરી નાખીશ, બરાબર. તો ત્યારબાદ તમારે અહીં ડન ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે ડન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું થોડું ઘણું પ્રોસેસ લેશે અને ત્યારબાદ તમારો જે વાઈટ કેમેરો હશે એ તમારો ઓપન થઈ જશે, બરાબર. હવે જે હોય છે એ કેમેરો ઓપન થઈ ગયો છે અને અમે તમારી સામે 4 ઓપ્શન ઉપર આપેલા હોય છે. કેમેરો, બેક કેમેરો પણ કરી શકો છો અને આગળનો કેમેરો પણ કરી શકો છો. આવી રીતે તમારો એકદમ તમારો ફોટો હોય છે તેને નાનો કરી નાખવાનો છે. અને નીચે તમે જોશો તો તમારી પાસે એક માઇકનું નિશાન હશે, તેને તમારે ઓન કરી દેવાનો છે. જો તમે ઓન નહીં કરો તો તમારી ચેનલમાં મોનેટાઈઝ વખતે ઘણો બધો પ્રોબ્લેમ આવી શકે છે, કારણ કે તેની અંદરથી તમારે થોડું ઘણું આની અંદર વોઇસ ઓવર કવર કરવાનો હોય છે, જેથી કરીને તમારો અંદર થોડોક વોઇસ ઓવર વ્યૂ જાય એટલે તમારો ખુદનો વિડીયો બની જતો હોય છે અને મોનેટાઇઝમાં એકદમ તમારે આસાની રહેશે અને તમારી એકદમ ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે. તો આ રીતનું બનાવી અને તમારો જેવું તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો ચાલુ થઈ જશે, બરાબર. તો અત્યારે મેં સ્ટાર્ટ ઉપર ક્લિક કરી દીધું છે. તો આ વિડીયો પ્લે થઈ ગયો છે અને મારો વિડીયો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ રીતનું તમે પણ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી અને સારી એવી અર્નિંગ કરી શકો છો. તો હવે પછી તમારે નેક્સ્ટ ઉપર જે છે આ રીતે રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ડાયરેક્ટ વિડીયો એને અપલોડ થવા જતો રહેશે, બરાબર. ત્યાં તમારે સારો એવો થંબનેલ અને ટાઇટલ મારી અને અપલોડ કરી દેવાનું રહેશે. અને હું તમને આની અંદરથી ગ્રીન સ્ક્રીન વાળી કોઈ ચેનલ એવી પણ સારી એવી બતાવી દઈશ. સોનું અનારી. તો આ ચેનલ છે એ ગ્રીન સ્ક્રીન વિડીયો ઉપર બનેલી છે, બરાબર. અને આને અત્યારે સારી એવી અર્નિંગ પણ થતી હોય છે. તમે પણ ચેક કરી અને જોઈ લેજો, બરાબર, આ ચેનલ. અને મારી ખુદની ચેનલ પણ હું તમને બતાવી દઉં કે મારી ચેનલ પણ મેં ગ્રીન સ્ક્રીન વિડીયો ઉપરથી નથી પહેલાં મેં આને મોનેટાઈઝ કરી દે, બરાબર. અત્યારે તો મારા ખુદના વોઇસ ઓવરથી બનાવું છું, પણ નીચે તમે જોશો તો મારા ગ્રીન સ્ક્રીન વિડીયો તમને દેખાઈ જશે.
તો આ બધા તમે જોશો તો આની અંદર જો અહીંયા મારો ફેસ છે, અહીંયા ફેસ, અહીંયા ફેસ, અહીંયા ફેસ, અહીંયા ફેસ, આ બધા જ વિડીયોની અંદર મારા છે ને ગ્રીન સ્ક્રીન વિડીયો મેં બનાવેલા છે, બરાબર. તો આ રીતે તમે પણ ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરી અને તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ શકે છે, બરાબર. મારી ચેનલ અત્યારે હાલમાં મોનેટાઈઝ છે અને સારી એવી અર્નિંગ પણ થાય છે, બરાબર. તો તમે પણ આની અંદરથી આવી રીતે સારી એવી અર્નિંગ કરી શકો છો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતા વિડીયોમાં એક નવો જ તે ટૉપિક લઈને આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.